હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે થઈ છે મે 29 અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે મસ્ત સની ડે છે અને ટેમ્પરેચર અત્યારે છે ને અરાઉન્ડ 18 ડિગ્રી સેલ્સિયસ જેવું છે. 2 દિવસથી વરસાદ પડતો હતો, પરંતુ આજે તડકો નીકળેલો છે અને મસ્ત વાતાવરણ છે અને ચારે તરફ ગ્રીનરી થઈ ગઈ છે. પણ હજુ ઉનાળામાં જેવી ગરમી પડવી જોઈએ ને એવી કોઈ ગરમી હજુ ચાલુ નથી થઈ. તો અત્યારે આપણે આવી ગયા છીએ મેક્સી ઉપર. આપણે લેવાનો છે આશીર્વાદનો લોટ અને અહીંયા આગળ મળે છે હમણાં છેલ્લા ઘણા ટાઈમથી. એટલે આપણે લોટ ને બધું લઈ લઈએ અહીંયાથી અને પછી આપણે આગળની કાર્યવાહી કરીએ. આમ તો રાતના ટાઈમે તમને મેક્સી બતાવ્યું છે, આ દિવસના ટાઈમે બી જોઈ લો. ખાસું મોટું છે, પાર્કિંગ બી સારું છે અહીંયા આગળ. અને સામે જે છે ને એ મેડિકલ સેન્ટર છે સેન્ટ લોરેન્સનું. અને આ સામે જે દેખાય ને બોમ્બાર્ડિયરની ઓફિસ છે. આ સામે છે ને બોમ્બાર્ડિયર છે. છેલ્લા ઘણા ટાઈમથી અહીંયા છે ને મેક્સીની અંદર આશીર્વાદ લોટ ને બધી વસ્તુ સસ્તી મળે છે. અને જો અહીંયા આગળ છે ને બધી ઇન્ડિયન વસ્તુઓ રાખવાની ચાલુ કરી છે. છેલ્લા ઘણા ટાઈમથી બહુ બધી ઇન્ડિયન વસ્તુઓ મેક્સીમાં બી હોય છે. અહીંયા બધા મસાલા ને એવું બધું છે. અહીંયા દેશી મસાલા છે અને અહીંયા આગળ બધા સાનના અને MDHના ને એ બધા મસાલા છે. અને બાજુમાં છે ને આ બધા જે છે ને એ બધા મસાલા જ છે, અલગ અલગ સિઝનિંગ ને મસાલા ને એવું બધું છે. અહીંયા ટૂંકમાં હવે બધું આપણું મળવાનું ઘણું ચાલુ થઈ ગયું છે. અહીંયા બધા આપણા છે ને ઇન્ડિયન બિસ્કીટો છે. ક્રેક જેક, મોનેકો, હાઇડ એન્ડ સીક, બર્બન, 50-50, ગુડ ડે, આ બધા આપણા બધા ઇન્ડિયન વર્ઝન છે બિસ્કીટોના. પાર્લેજીથી માંડીને બધી જ વસ્તુ અહીંયા મળે છે. મેક્સીની અંદર હમણાં આ બધી આઇટમો છે ને વધી ગઈ છે. આ એરિયામાં ઇન્ડિયન પોપ્યુલેશન હતી ને એના પછી બહુ જ બધી ઇન્ડિયન વસ્તુઓ રાખવાની ચાલુ કરી દીધી છે. જો આ આખું બધું ઇન્ડિયન સેક્શન છે. ઇન્ડિયન એટલે એશિયન સેક્શન છે. ઇન્ડિયા, થાઈલેન્ડ, ચીન બધું આવી ગયું. તો જો આ બધી આપણી મેક્સીની ખરીદી. મૂળ તો આશીર્વાદનો લોટ લેવાનો હતો, પાણી લેવાનું હતું અને દૂધ લેવાનું હતું, પણ જોડે જોડે બિસ્કિટ બી લઈ લીધા. આ હલ્દીરામના કૂકીસ હતા એ બી લઈ લીધા, ગુડ ડે બી લઈ લીધા, બર્બન બી લઈ લીધા. અને પાણી છે ને હું અંદર રાખું છું ગાડીમાં પીવા માટે. ઉબરમાં ફરતા હોય ને એટલે પાણીની જરૂર પડે, એટલે હું પાણી રાખું છું, એટલે એ બી લઈ લીધું. અને આ છે ને પપ પેસ્ટ્રી છે. હવે પપ બનાવવાનું પ્લાનિંગ હશે એટલે પપ પેસ્ટ્રી લીધી છે. આપણે ઉબર સ્ટાર્ટ કરી દીધી છે અને અત્યારે આપણી પહેલી ટ્રીપ છે ને એર કેનેડાના હેડક્વાર્ટરથી પિકઅપ કરવાની છે. અને સામે જે દેખાય ને એર કેનેડાનું હેડક્વાર્ટર છે અને આ જે છે ને એ બોમ્બાર્ડિયરનું હેડક્વાર્ટર છે. જો તો અત્યારે છે ને 8:15 જેવું થયું છે અને થોડો બ્રેક લીધો છે મેં અત્યારે ઉબરમાં. પરંતુ અત્યારે એક જગ્યા પર આવી ગયો છું. હું તમને બતાવું કે આ શું છે, કારણ કે બહુ હિસ્ટોરિકલ પ્લેસ છે અને જાણવા જેવું છે. આ જુઓ, આ જે છે ને મોન્ટ્રીયલ ડાઉનટાઉન છે અને મોન્ટ્રીયલ ડાઉનટાઉનથી તમારે માઉન્ટ રોયલ ઉપર જવું હોય ને તો એનો આ ટ્રેકિંગનો રૂટ છે. તમે ડાઉનટાઉનથી સીધા આ સીડીઓ લઈ અને તમે જઈ શકો છો ઉપર. અને આ બાજુ છે ને આ બાજુ તમારે જવું હોય ને તો આખો ટ્રેકિંગ છે. આખો ટ્રેકિંગનો રૂટ છે જે અહીંયા આગળથી તમે પકડી શકો છો. અને જો તમારે ચાલતા ઉપર જવું હોય ને તો જઈ શકો છો. અને બાજુમાં જે તમને ઘર દેખાય છે ને એ છે કોર્મિયર હાઉસ. એ જસ્ટિન ટ્રુડોના ફાધરનું છે, જે પિયર ઇલિયટ ટ્રુડો હતો ને એનું છે. અને આ બાજુ ઉપર છે ને ત્યાં આગળ માઉન્ટ રોયલ આવેલો છે. અને અહીંયા આગળ છે ને આ સેડાર સ્ટ્રીટ છે. આ સેડાર સ્ટ્રીટ છે. અને આ એકચ્યુઅલી આ જે છે ને આવન્યુ દે પિન છે. અને સામે જે સ્ટ્રીટ છે ને એ છે સેડાર સ્ટ્રીટ. અને આ બધું છે ને પહાડી ઉપર બનેલું છે, જે માઉન્ટ રોયલની ટેકરી છે ને એના ઢાળમાં છે. અને બાજુમાં જે આ ઘર છે ને એ છે જસ્ટિન ટ્રુડોના ફાધરનું. જસ્ટિન ટ્રુડો નાનો હતો ને ત્યારે અહીંયા રહેતો હતો. અત્યારે એના નાના ભાઈ કે નાના ભાઈ, મારા ખ્યાલથી નાના ભાઈના નામે છે, એલેક્ઝાન્ડરના નામે છે. અને એનું ફેમિલી રહે છે અહીંયા. અને જ્યારે જસ્ટિન ટ્રુડો મેકગિલમાં ભણતો હતો એ વખતે અહીંયા રહેતો હતો. એનું બાળપણ અહીંયા વીતેલું છે. અને આ જે છે એ આખી ટ્રેકિંગ માટેની સીડીઓ છે. તો આ છે ને આ છે અર્નેસ્ટ કોર્મીએ હાઉસ. અને આ જૂનું ઘર છે જે અત્યારે હાલ ખંડેર જેવી હાલતમાં છે અને હોન્ટેડ બી કહે છે. બાજુમાં જે છે ને એ નવું બિલ્ડિંગ બનાવી દીધું છે
આ બે કનેક્ટેડ છે, પરંતુ જે પિયર ઇલિયટ ટ્રુડો હતા ને એ આ ઘરમાં રહેતા હતા ને અત્યારે આ છે ને નેશનલ હિસ્ટોરિક સાઇટ છે કેનેડાની. અને આ જોઈ લો તમે કે અત્યારે આપણે પહાડી ઉપર છીએ અને આ જે છે એ આવન્યુદે પિન છે. મારે ગૂગલ ઉપર સર્ચ કરવું હોય ને તો સર્ચ કરી લેજો અર્નેસ્ટ કોર્મિએ હાઉસથી. આ છે ને ફ્રેન્ચ આર્કિટેક્ચરથી બનેલું છે અને બહુ ફેમસ છે. તમે સર્ચ કરશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. અને પિયર ઇલિયટ ટ્રુડો હોમ કરીને બી સર્ચ કરશો ને તો બી તમને ખબર પડી જશે. ગૂગલ ઉપર બીજી ઇન્ફોર્મેશન તમને મળી જશે. તો ભાઈ આજે મેં તમને છે ને જસ્ટિન ટ્રુડોનું ઘર બતાવ્યું અને કહ્યું કે ભાઈ આ વસ્તુ છે ને આર્કિટેક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ મને એવું કંઈ ખાસ દેખાયું નહીં. પરંતુ અહીંયા આગળ જે બધી ઇન્ફોર્મેશન આપેલી છે અને જે ઓનલાઈન ઇન્ફોર્મેશન છે એની અંદર જે રીતે હતું એ પ્રમાણે મેં તમને કીધું. બાકી જોઈને મને એવું કંઈ ખાસ લાગ્યું નહીં. ખાલી ઇમ્પોર્ટન્સ એટલું છે કે ભાઈ એ ઘર છે ને પિયર ઇલિયટ ટ્રુડોનું હતું, જે જસ્ટિન ટ્રુડોનો ફાધર હતા અને એમના નામ ઉપર હતું અને જસ્ટિન ટ્રુડોનું બાળપણ ત્યાં આગળ હતું અને એના પોઈન્ટ ઓફ વ્યૂથી એ થોડું ઇમ્પોર્ટન્ટ કહેવાય હિસ્ટોરિકલી. બાકી એના સિવાય મને એવું કંઈ ખાસ એમાં લાગ્યું નહીં. અને એ જે ઘર ખરું ને એ ઘર કોઈ ફ્રેન્ચ આર્કિટેક્ચરે બનાવ્યું હતું કોર્મિયર નામથી અને એ બહુ ફેમસ હતો ફ્રાન્સમાં. અને એને સ્પેશિયલી બોલાવી અને અહીંયા આગળ છે ને પિયર ઇલિયટ ટ્રુડોએ આ ઘર બનાવડાવ્યું હતું, જે એના જીવનના પાછલા વર્ષોમાં રહી શકે એટલા માટે. અને રિટાયર થયા પછી છે ને જ્યાં સુધી એ એક્સપાયર થયા ત્યાં સુધી એ આ ઘરમાં જ રહેલા હતા. એટલે હિસ્ટોરિકલ એનું ઇમ્પોર્ટન્સ કહેવાય. પરંતુ આર્કિટેક્ચર પોઈન્ટ ઓફ વ્યૂથી જે રીતે મોન્ટ્રિયલમાં બીજા બધા આર્કિટેક્ચર છે ને એના હિસાબે મને આમાં કંઈ એવું ખાસ ના દેખાયું. અને તમારું શું માનવું છે એ કોમેન્ટ કરીને કહેજો. બાકી મને તો આની અંદર એવું કંઈ ખાસ દેખાયું નહીં.